જૂનાગઢ શહેર ભાજપનો આંતરિક મતભેદ ચરમસીમાએ। સાંસદ રાજેશ ચુડાસમાની હાજરીમાં ભાજપમાં બોલાચાલીનો બનાવ સામે આવ્યો છે। કોર્પોરેટર રાકેશ ધુલેશિયાએ બળાપો કાઢ્યો। ધારાસભ્ય સંજય કોરડિયા સામે રોષ ઠાલવવામાં આવ્યો છે। ગ્રાન્ટની બાબતે જાહેરમાં બોલાચાલી થઈ હતી। કોર્પોરેટર રાકેશ ધુલેશિયાએ ઉઠાવ્યા સવાલો, જેમાં વોર્ડ નંબર 5માં યોજાઈ હતી કાર્યકર્તાઓની મીટિંગ। લોકસભાની ચૂંટણીને લઈને આ બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગઈકાલે આ બેઠક યોજાઈ હતી। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। અમારા પાર્ટીના પ્રમુખ છે, જે બધી મિટિંગની વ્યવસ્થા કરતા હોય, વ્યવસ્થાને ધ્યાન રાખી સંખ્યાની વ્યવસ્થા કરતા હોય, જે વ્યવસ્થા થઈ, અમારો પ્રશ્ન છે રાજકીય પ્રશ્ન છે, તમારે પબ્લિકને કંઈ લેવા દેવા નથી। પણ એટલું મારું કહેવાનું થાય કે આપણે અહીંયા આવી જો હું પૂછીશ ખાલી એ ભાઈ તું શાંતિ રાખ, આપણા ધારાસભ્ય આપણા કેટલા 2 વર્ષ થયા રાજેશભાઈ, તમારા ભાઈ તમારા 5 વર્ષ થયા ને એટલે પેલા, અને સંજયભાઈના કેટલા વર્ષ? આપણે ઉભા રહ્યો, હું ખાલી મારા ભાઈ તરીકે હું પ્રેમથી કરી, બીજું મારે કોઈ અમારા વોર્ડમાંથી વધારે લીડ નો નીકળે ને તો આજીવન તમારે મારે એવું કોઈ હું મારી જવાબદારી મુજબ મારે મારે એટલું પૂછવાનું થાય છે કે સંજયભાઈ કેટલા ટાઈમ છે આપણા ધારાસભ્ય બનાવ્યા? કેટલા થયા? ઉભા રહ્યો તમે બોલો, બધા પબ્લિક આપણે મિટિંગ કરી રહ્યા, આપણે બધા ભેગા રહીને મિટિંગ કરી રહ્યા, અમારી સંસ્થા મિટિંગ કરી, આપણે બધાને ભજીયા કરાયો। હવે હું સંજયભાઈને એટલું કહું, મેં 4 વખત કોર્પોરેટર તરીકે ફોન કર્યો, હું શિલ્પાબેન અને અમે ચારે સાંભળો, અમને એમ કીધું ગ્રાન્ટ અમારે જોઈએ છે, તો ગ્રાન્ટની વાત આવે એટલે કે અમે ભાઈ જો ગ્રાન્ટની વાત આપણે ફર્યો, ગ્રાન્ટની વાત આવે એટલે મને કે ગ્રાન્ટ મારે ગામડામાં વાપરવાની છે। હાલો તમે પ્રમુખ તરીકે કીધું, હું ક્યાં ના પાડું? રાકેશ આ વસ્તુ બધી વાત સાચી ભાઈ, ભલે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, સસ્પેન્ડ કરી દેજો કાલે। હું મારે જવાબદારી મુજબ એટલું કહી શકીશ કે આના પહેલા અમને મારો ભાઈ તું પેલા બધા વડીલો ના પાડી એની લાગણી એની જગ્યાએ રાજેશભાઈ બધી જાણ કરી દીધી। તમે પૂછો ને લેખનમાં લેખન ઉપર તપાસ કરો, આભાર માટે ચર્ચા ના કરો। ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે સર્વે દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ। શુભેચ્છક નખત્રાણા ગ્રામ પંચાયતના પૂર્વ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ખીમજીભાઈ મગનભાઈ મારવાડા, ગામ નખત્રાણા, કચ્છ।